નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1માં બેઝિક ઇંગ્લિશ આપણે શીખી રહ્યા છીએ અને એમાં આજે આપણે ચેપ્ટર 11માં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્ય નંબર 101 થી 110નો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 101. પુટ ઓન ધી શૂઝ. જૂતા પહેરી લો, બૂટ પહેરી લો. પુટ ઓન એટલે પહેરવું. પુટ ઓન ધી શૂઝ. જૂતા પહેરી લો, બૂટ પહેરી લો, ચપ્પલ પહેરી લો, સેન્ડલ પહેરી લો, બધામાં પુટ ઓન આવે. વાક્ય નંબર 102. ટેક ઓફ ધીસ. ચપ્પલ ઉતારો, બૂટ ઉતારો, સેન્ડલ ઉતારો. વાક્ય નંબર 103. રિમૂવ ધી પીલ ઓફ ધી ઓરેન્જ. નારંગીની છાલ કાઢી નાખો. કાઢી લ્યો, કાઢી નાખો. નારંગી, સંતરા, ઓરેન્જ, મોસંબી વગેરે એની છાલ કાઢી નાખવી હોય તો કહેવાય રિમૂવ ધી પીલ. પીલ એટલે છાલ, PEEL, પીલ. પીલ એટલે છાલ અને રિમૂવ કરવું એટલે દૂર કરવું. રિમૂવ ધી પીલ એટલે છાલ કાઢી નાખો. ઓફ ધી ઓરેન્જ એટલે નારંગીની કે સંતરાની, મોસંબી વગેરે વગેરે કોઈ પણ ફળની છાલ કાઢવી હોય તો આ રીતે કહી શકાય. વાક્ય નંબર 104. પીલ ઓફ ધી ઓરેન્જ. જો અહીંયા આગળ રિમૂવ નથી લગાવ્યું. રિમૂવ કરવું એટલે દૂર કરવું અને અહીં આપણે પીલ ઓફ લખ્યું છે. પેલામાં ઓફ હતું OF અને OFF છે. OFFનો અર્થ પણ આ પીલ ઓફ આખું હોય ત્યારે એનો અર્થ થાય છાલ દૂર કરવી, પીલ ઓફ. તો પછી એમાં રિમૂવ શબ્દ લગાડવાની જરૂર નથી રહેતી. રિમૂવ હોય તો OF વાળું ઓફ આવે અને રિમૂવનો ઉપયોગ ના કર્યો હોય અને પીલ ઓફ લખ્યું હોય ડાયરેક્ટ તો એમાં OFF આવે. પીલ ઓફ ધી ઓરેન્જ. નારંગીની છાલ ઉતારી લ્યો. પીલ ઓફ કરવું એટલે છાલ ઉતારવી. વાક્ય નંબર 105. પીલ ઓફ ધી બનાના. કેળાની છાલ ઉતારી લ્યો. અહીં પછી તમે કોઈ પણ ફ્રૂટનું નામ લખીશ. પીલ ઓફ ધી બનાના. કેળાની છાલ ઉતારી લો. વાક્ય નંબર 106. એપ્લાય ઓઇલ ઓન યોર હેર. તમારા વાળમાં તેલ લગાવવું. એપ્લાય કરવું એટલે લગાવવું એ અર્થમાં અહીં લેવાનું છે. તેલ વાળમાં લગાવવું એટલે એપ્લાય કરવું. એપ્લાય કરવું એટલે અરજી કરવી એવા અર્થમાં પણ આ જ સ્પેલિંગ થાય. વાક્ય નંબર 107. ડોન્ટ આસ્ક મી. આસ્ક એટલે પૂછવું, મી એટલે મને. ડોન્ટ એ ડુ નોટનું ટૂંકું રૂપ છે. મને નહીં એ અર્થમાં, મતલબ કે મને પૂછશો નહીં. ડોન્ટ આસ્ક મી. વાક્ય નંબર 108. બિહેવ યોર સેલ્ફ. તમે સભ્યતાથી વર્તો. બિહેવ કરવું એટલે વર્તન કરવું. યોર સેલ્ફ એટલે પોતાનું વર્તન સુધારો. કોઈ વ્યક્તિ કોઈ અસભ્ય હરકત કરતી હોય ને કહેવું કે ભાઈ સીધો રહે એમ કેવું હોય તો કહેવાય બિહેવ યોર સેલ્ફ. વાક્ય નંબર 109. લોંગ ટાઈમ નો સી. ઘણા સમયથી દેખાતા નથી, ઘણા સમયથી જોયા નથી. કઈ દુનિયામાં વસો છો? કેમ ભાઈ ઘણા દિવસથી દેખાતા નથી એમ કેવું હોય તો કહેવાય લોંગ ટાઈમ નો સી. વાક્ય નંબર 110. સ્પીક અપ. સ્પીક અપ એટલે બોલી નાખો અથવા મોટેથી બોલો. મનમાં ના રાખો, જે કહેવું હોય કહી નાખો. ચાલો બોલવા માંડો. સ્પીક અપ. તો આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. વિડીયોની સાથે સાથે સતત પ્રેક્ટિસ કરતા રહેશો તો ગ્રામરના નિયમો ગોખ્યા વગર ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે.